હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ જીયાઝ મોમ્સ કિચનમાં તમારું સ્વાગત છે. ને હું છું ઉષા અને આજે હું બનાવી રહી છું મકાઈની ચાટ, જે એકદમ ડિલિશિયસ, તમને ખાવાનું જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું બન્યું છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીશું. તો મેં અહીંયા આ 2 મકાઈ લીધી છે અને આપણે કોર્ન કહીએ છીએ. તો અહીંયા હું એને પહેલાં તો એના દાણા કાઢીશું. તો આયા પહેલાં એક લાઈન પહેલાં આપણે કાઢી નાખવાની છે. ચપ્પુની મદદથી તમે જોઈ શકો છો. પહેલાં એક મેં લાઈન કાઢી લીધી છે. આપણે ધીમે ધીમે પહેલાં કાઢીશું, પછી આપણે એક સાઈડથી દબાવશું એટલે એનાથી બધી લાઈનો નીકળી જશે. એટલે આપણે એની કાંઈ બહુ વધારે પડતી મહેનત નથી, આવી રીતે કાઢવાની છે. જો તમે જોઈ શકો છો, આવી રીતે તમે કાઢશો એટલે બધી નીકળી જશે. ખાલી એ તમારે એક અંગૂઠાથી દબાવવાનું છે એટલે આખી મકાઈ ફોલાઈ જશે. આ સિઝનમાં તમે મકાઈની આ ચાટ ખાશો એટલે તમને મોઢામાં પાણી આવી જાય, તમને બીજું કંઈ ખાવાનું મન ન થાય એવી મસ્ત બની છે, સરસ બની છે. તમને જ્યારે કંઈક બનાવવાનું કાંઈ સૂઝતું ન હોય ત્યારે જ્યારે ઘરમાં એ મકાઈ પડી હોય ત્યારે તમારે ઝટપટ આ મકાઈ ચાટ બનાવી લેવાનું. તો અહીંયા આપણે મેં દાણા કાઢી લીધા છે. તો હવે ઝટપટ આપણે ચાટ બનાવી નાખીશું. તો મેં અહીંયા એક તગારી લીધી છે. તો એમાં આપણે 2 ચમચી જેટલું તેલ નાખીશું. આમાં આપણે થોડુંક જ તેલ નાખવાનું છે, બહુ તેલ એડ નથી કરવાનું. અને તેલ જેવું ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરું એડ કરી દેવાનું છે. એકદમ સરસ અને લચેકેદાર જેવી બને છે આ મકાઈની ચાટ. તમે એકવાર જરૂરથી બનાવજો. અને જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી નાખજો. અને મારી ચેનલને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો અહીંયા મેં રાઈ અને જીરું જેવું તતડે એટલે તેમાં આપણે મીઠો લીમડો અને લીલા મરચાં જે કાપીને નાખીએ છીએ, અને લસણ, પેલા લસણને આપણે થોડુંક કાપીને નાખવાનું છે, ઝીણું ઝીણું આપણે સુધારી નાખવાનું છે. જો તમારે લસણ ખાંડી નાખવું તો ખાંડી પણ નાખી શકો છો. તો મેં અહીંયા પહેલાં હિંગ નાખી છે અને હવે તેમાં આપણે લસણ એડ કરીશું, જેને મેં ઝીણા ઝીણા ટુકડા કરી નાખ્યા છે. તો મીઠું લીમડું એડ કરીશું. પછી તેમાં આપણે ડુંગળી અને લસણ એડ કરીશું. લસણનો ટેસ્ટ બહુ સારો આવે છે. અને લસણ જેવું લાલ પડતું થઈ જાય એટલે તેમાં આપણે લીલા મરચાં, જેને મેં કટ કર્યા છે, લીલા મરચાં અને ડુંગળી એડ કરીશું. લીલા મરચાંને જો તમારે લસણ અને લીલા મરચાંની પેસ્ટ કરવી તે પણ તમે કરી શકો છો. પણ આ જ્યારે આપણે ચાટ ખાઈએ છીએ ત્યારે લીલા મરચાં મોંમાં આવે છે ત્યારે બહુ સરસ તીખાશ જેવું લાગે છે અને બહુ સરસ લાગે છે. અને હવે આપણે આ જેવું લીલા મરચાં થોડાક તતડે એટલે તેમાં આપણે મકાઈ એડ કરી દઈશું. અને તમારે જો ડુંગળી પહેલાં એડ કરવી હોય તો કરી શકો છો, પણ મેં એડ નથી કરી. તો હવે મકાઈને આપણે સારી રીતે મિક્સ કરી નાખીશું. થોડીક વાર આવી રીતે આપણે ફેરવતા રહીશું, ચલાવતા રહીશું, જેથી મકાઈ થોડીક નરમ પોચી પડે. બહુ વધારે પડતી આપણે એવી પોચી નથી કરવાની. આમ તો એ અત્યારની મકાઈ તાજી આવેલી છે એટલે એકદમ પોચી જ હોય છે, દાણા એકદમ નરમ હોય છે. પછી આપણે આમાં મીઠું એડ કરીશું. પછી લાલ મરચું તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરીશું. જો તમારે એમાં લાલ મરચું એડ કરવું તો લાલ મરચું એડ કરી શકો છો, અથવા તો ચીલી ફ્લેક્સ પણ તમે એડ કરી શકો છો. પણ મેં લાલ મરચું એડ કર્યું છે. તો આમાં આપણે અડધી ચમચી હળદર, અડધીથી ઓછી લાલ મરચું અને એનાથી થોડુંક ધાણા જીરું એડ કરીશું. અને તેને સારી રીતે મિક્સ કરી નાખીશું. આ ચાટ તમે એકવાર ઘરે બનાવજો, બહુ સરસ લાગે છે. અને હવે આપણે તેમાં થોડોક ગરમ મસાલો અને જીરાનો જે શેકેલો પાવડર આવે છે તે આપણે એમાં એડ કરીશું. તો મેં અહીંયા જીરું એડ કર્યું છે, જેને મેં થોડુંક શેકીને ખાંડી નાખ્યું હતું. અને ગરમ મસાલો એડ કરીશું. અને સારી રીતે આપણે તેને મિક્સ કરી નાખીશું. બહુ આમાં કાંઈ વધારે પડતું કાંઈ નાખવાની જરૂર નથી. જો તમારે એડ કરવું તો તમે એડ કરી શકો છો, પણ આ ચાટ એટલા મસાલામાં જ બહુ સારી લાગે છે. તમે એકવાર ઘરે ટ્રાય કરજો.
તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું બને છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું, કેમ કે આપણું તૈયાર થઈ ગઈ છે મકાઈની ચાટ. હવે આપણે તેમાં સર્વ કરીશું. તેની અંદર પહેલાં આપણે ડુંગળી એડ કરી દઈશું, પછી ટમેટામાં આપણે અંદરનો જે ભાગ હોય તે કાઢી નાખીશું, નરમ ભાગ, અને નાખવો હોય તો પણ નાખી શકો છો. ઉપરથી લીલા ધાણા એડ કરીશું, અને સારી રીતે મિક્સ કરી નાખીશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, તમને જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી બની છે. હવે તેને આપણે એક સર્વ ડીશમાં એડ કરી દઈશું. તો પહેલાં આપણે ચાટ એડ કરીશું વ્યવસ્થિત એકદમ સરસ રીતે, અને હવે તેની પર આપણે ડુંગળી અને ટમેટાં એડ કરીશું. આમાં તમે ટમેટાં છે તેને તમારે કાપીને નાખવાના છે, અંદરનો ભાગ કાઢી નાખવાનો છે, અને તમે આમાં દાડમના દાણા પણ એડ કરી શકો છો. મેં નથી નાખ્યા, તમે તમારી જરૂરિયાત મુજબ તમે નાખી શકો છો. મેં આમાં લીંબુ પણ એડ કર્યું છે. ખાટું મીઠું બહુ સરસ લાગે છે. અને તમે લીંબુ એડ ન કરો તો તમે જ્યારે મસાલો નાખ્યો ત્યારે તમે આમચૂર પાવડર પણ એડ કરી શકો છો. ઉપરથી આપણે લીલા ધાણા ગાર્નિશ કરીશું. થોડીક આપણે ઝીણી સેવ એડ કરીશું, અને થોડીક ચાટપુરી એડ કરીશું. ચાટપુરી નાખવાથી એકદમ મંચી લાગે છે અને ખાવાની પણ મજા પડે છે. થોડીક એને તીખાશ અને મસાલો ભરેલો ચાટપુરીથી બહુ સરસ એવો ટેસ્ટ આવે છે. તો આપણી આ મકાઈ ચાટ તૈયાર થઈ ગઈ છે. તમને કેવી લાગી તે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો, અને મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ ડિલિશિયસ આ મકાઈની ચાટ તૈયાર થઈ ગઈ છે. બજારમાં મળતી ચાટ પણ તમે ભૂલી જશો એવી બની છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી બની છે. થેન્ક યુ, બાય બાય, આવજો.